નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટેક ઇન્ફો યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી 2026 ધોરણ 1 થી 5ની વિદ્યા સહાયક ભરતી વિશે વાત કરવાની છે, જેમાં આપણે જોઈશું કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયા બાદ વાંધા અરજી કઈ રીતે કરવી, વાંધા અરજી કોને કરવી જોઈએ, વાંધા અરજીમાં શું સુધારો થઈ શકે। તો વિડીયો છે અંત સુધી જોતા રહેજો। સૌપ્રથમ આપણે એ જાણીશું કે આ વાંધા અરજી આપણે ક્યાંથી અને કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ। તો સૌપ્રથમ તમારે વિદ્યા સહાયક ભરતી 2026ની ઓફિશિયલ વેબસાઇટ ડીપીઈ ગુજરાત એ ખોલવાની છે। ત્યારબાદ એમાં એપ્લિકન્ટ લોગિન નામનું ઓપ્શન આવશે, એ તમે ખોલજો અને એ તમારા એમાં ટેટના સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ જે તે કાંઈ બનાવેલો હોય તે તમે નાખીને તે તમે તમારું પોતાનું લોગિન છે એ ખોલી શકશો। લોગિન ખુલી જાય ત્યારબાદ એમાં એક ઓપ્શન આવશે ગ્રેવિયન્સ નામનો, તો એ ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે તમારી વાંધા અરજી PDF સ્વરૂપે છે એ ડાઉનલોડ થઈ જશે અને એ ડાઉનલોડ થઈ ગયેલી વાંધા અરજીની તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે અને તેમાં હવે હું તમને અહીંયા જે પ્રમાણે બતાવું છું એ પ્રમાણે કરવાનું છે કે જો ફોર્મ આખું ખુલી ગયું છે તમારું વાંધા અરજીનું। હવે તેમાં વિગત, એમાં તમારા બધી વિગત હશે અને વચ્ચે છે એ ફોર્મ પ્રમાણેની વિગત છે કે તમે જે તે સમયે વિદ્યા સહાયક ભરતીનું ફોર્મ ભર્યું ત્યારે તમે એમાં કઈ રીતે માહિતી આપેલી છે એ પ્રમાણેની માહિતી હશે અને જમણી બાજુ છેલ્લે સુધારાની વિગત હશે। તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારું ફોર્મ નંબર છે એ હશે, એમાં કાંઈ સુધારો હોય તો એમાં તમારે જમણી સાઈડ પેનથી લખવાનું છે, પછી ભરતીનો પ્રકાર, પછી નામ। ખાસ મિત્રો જોવાનું અહીંયા એ કે તમારા નામમાં કાંઈ ભૂલ હોય તો તમારે ચોક્કસ વાંધા અરજી છે એ કરવી જોઈએ। ત્યારબાદ તમારી જન્મ તારીખમાં પણ કંઈક મિસ્ટેક હોય તો તમારે વાંધા અરજી કરવી જોઈએ। પછી જાતિ, પુરુષ કે સ્ત્રી, એમાં પણ તમારે ફોર્મ ભરતી વખતે કંઈક મિસ્ટેક થઈ ગઈ હોય તો તમે એમાં પણ સુધારો છે એ કરી શકો છો। અને ખાસ કેટેગરીમાં પણ તમારે ફોર્મ ભરતી વખતે જો કાંઈ મિસ્ટેક કે ભૂલ થઈ ગઈ હોય તો તમે એમાં સુધારો કરી શકો છો। ત્યારબાદ છે ભરતીનું માધ્યમ, પછી વિષય, જો કે વિષય તો આમાં ન હોય, ધોરણ 1 થી 5ની ભરતી છે એટલે। ત્યારબાદ અપંગતા એટલે કે દિવ્યાંગતા તમારામાં કાંઈ હોય તો, પછી માજી સૈનિક પ્રમાણપત્ર, પછી ધોરણ 12નું માધ્યમ ગુજરાતી અંગ્રેજી માધ્યમમાં તમે જે ધોરણ 12 પાસ કર્યું હોય તે, પછી ધોરણ 12ના ટકા માર્ક, પછી ધોરણ 12ના મેરિટના ટકા, ત્યારબાદ તાલીમી લાયકાત હોય તો એ PTC DLEDના માર્ક, BTC DLEDના ટકા અને PTCનું મેરિટ। આ રીતે તમારે જો ખાસ એક ધ્યાન રાખવાનું, તમારે તમારું મેરિટની પહેલાં ગણતરી કરી લેવાની। ત્યારબાદ અહીંયા તમારું જો આ મેરિટ જે જાહેર થયું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, એમાં જો કાંઈ ભૂલ હોય તો તમે એમાં વાંધા અરજી કરીને સુધારો છે એ કરાવી શકો છો। ત્યારબાદ ખાસ એક ધોરણ 1 થી 5માં તમે બીજા કોઈ જિલ્લામાં અત્યારે નોકરી કરતા હો અને તમે NOC લીધેલી છે કે નહીં એ પણ અહીંયા પૂછ્યું છે। નીચે છેલ્લે આથી ત્યાં તમારું નામ આવશે અને અહીંયા લખેલું છે કે સુધારાની વિગત દર્શાવેલ સુધારા મેં જાતે સૂચવ્યા છે, આમાં કંઈ ભૂલ હોય તો એમના પુરાવા આ સાથે સામેલ છે અને નીચે તમારી ઉમેદવારની સાઇન કરી નાખવાની છે અને તમે આ વાંધા અરજીની પ્રિન્ટ છે તે સ્વીકાર કેન્દ્ર જે છે તેમાં તમે જમા કરાવી શકો છો તારીખ 20/8/2026 સુધી। હવે આપણે જોઈએ કે વાંધા અરજીમાં શું સુધારો થઈ શકે। તો ઉમેદવારનું નામ, એમાં કંઈક ભૂલ હોય તો સુધારો થઈ શકે, લાયકાતમાં કંઈ ભૂલ હોય તો એ પણ સુધારો થઈ શકે, ફોર્મ ભરતી વખતે કેટેગરીમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય તો એમાં પણ સુધારો થઈ શકે અને ખાસ તમારું જે મેરિટ છે તમે પોતે મેરિટની ગણતરી કરેલી હશે અને એમાં કંઈક જો ભૂલ આવતી હોય તો એ મેરિટમાં પણ સુધારો છે એ થઈ શકશે અને નવી કોઈ ડિગ્રી તમે ઉમેરી શકશો નહીં, એટલે એ ખાસ ધ્યાન આપવાનું। ઘણા ઉમેદવારો એવા હશે કે ફોર્મ ભરતી વખતે એનું ગ્રેજ્યુએશન છે એ શરૂ હશે અને અત્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું તો એનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું તો એ ગ્રેજ્યુએશનની ટકાવારી એમાં ઉમેરી શકશે નહીં, તો એ ખાસ ધ્યાન આપવું। મિત્રો, વિદ્યા સહાયક ભરતી વિશે તમને આ વિડીયોમાં વાંધા અરજી વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે, છતાં તમને જો કાંઈ વિદ્યા સહાયક ભરતી વિશે બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા પ્રશ્નો છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમે તમને આ તમારા પ્રશ્નોના ચોક્કસ જવાબ આપવાના પ્રયત્ન કરીશું અને આવી ઉપયોગી માહિતી છે એ તમારા સુધી પહોંચતી કરશું। તો તમે આ યુટ્યુબ ચેનલ ટેક ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવી માહિતી છે એ તમારા સુધી પહોંચતી રહે। આભાર।